સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા બંદરવા હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મા શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરી દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા. જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કાર્તિકી પૂનમ. પરમ કૃપાળુને ઓળખવા ક્યાં સહેલા છે? કોણ કહે છે? પૂજ્ય બ્રહ્મચારીજી જવલબેન કૃપાળુના દીકરીને કહે છે કે એમને ઓળખવા ક્યાં સહેલા છે. તો શું કરવાનું ઓળખવા માટે? પ્રભુશ્રીજી કહેતા ફરી ફરીને ઘસઘસ કરવાનું. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવમાં આત્મસ્વભાવ પ્રગટે. આ તો સિદ્ધાંત બોધ છે. 6 પદનો પત્ર વચનામું 493. તો કૃપાળદેવ કોણ એ આપણે ઓળખવાની કોશિશ કરીએ. આનંદજી મહારાજ કહે છે, સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે પામે. જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ જીપી વસે મુક્તિધામે. ત્રીજો મહાવીર થઈ જાય. પરમ કૃપાળદેવ કહે છે નિષ્પક્ષ દ્રષ્ટિથી કે બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનમાં કહેવામાં આવી છે તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે. એ યથાર્થ વ્યવસ્થા સર્વજ્ઞ જ કહી શકે અને જ્યાં પૂર્ણ વિતરાગતા હોય ત્યાં સર્વજ્ઞતા સંભવે. આ તો તીર્થંકરની વાત કરી, જિનેશ્વર ભગવાનની વાત કરી. વચનામૃત 313 કહે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સાંભળી આવે છે. સહેજે જ, અનાયાસે, મહેનત કરવી પડતી નથી. અને તેથી અમે તેના અનુયાયી ખરેખરા છીએ. અને તેથી જ તીર્થંકરનો અંતરાશય અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. વચનામૃત 322 અને વચનામૃત 313. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હોય એવા નરોત્તમ, પુરુષોત્તમ, દેવાંશી, યુગ પુરુષ, અલૌકિક આ પુરુષનું અવતરણ આ હળહળતા કળયુગમાં થયું. કેમ? આપણે તો એમ જ માનવાનું કે જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કરવા ઉદ્ધાર. એ તો પોતાનું પૂર્વનું ઋણ ચૂકવવા આવે. કર્મ ખપે થાય ભોગથી દૂર ને છૂટે. નિસંદેહ જ્ઞાનાવતારનું અવતરણ માત્ર સત્ય ધર્મ ઉધરવાને અર્થે જ થયું. મહાવીરના મૂળ માર્ગની પ્રભાવના કરવા અર્થે આ ક્ષેત્રે આ કાળે આવી પોતાનું કાર્ય સંકેલી સ્વ પર કલ્યાણ કરી કાર્યસિદ્ધિ કરી ચાલ્યા ગયા. 33 વર્ષને 5 જ મહિના ખાલી આયુષ્ય. પૂજ્ય પ્રભુશ્રીજી કે જેઓ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરી ઝૂકી જાય છે તેના પરમ સત્સંગે અને પછી બોધે આગમના ઊંડા અભ્યાસી એવા પરમ કૃપાળુને પોતે ઓળખી જગતને ઓળખાણ કરાવવા ક્ષોપશ્મ પુરુષ 5 ભાષાની માસ્ટરી એવા પૂજ્ય બ્રહ્મચારીજી નગારાની દાંડીએ અનુભવ ઉદ્ગાર પ્રકાશતા કહે છે કે ભગવાન મહાવીર પછી છેલ્લા 2500 વર્ષના ગાળામાં શ્રીમદ રાજચંદ્રના જ્ઞાન અને વિતરાગપણાની સરખામણીમાં આવે એવો બીજો કોઈ પુરુષ થયો નથી. એટલે ઉપમા આપ્યાની તમારા રાખવી તે વ્યર્થ, સરખામણી ન થાય. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા પુરુષ. એમ કેમ? ચોથા કાળમાં આવા ન હોય પુરુષ? વજ્રામૃતમાં 398 કૃપાળદેવે શ્રીમુખે આમ પ્રકાશ્યું છે. ભગવાન સિમંદર સ્વામીની સભામાં કેવળીઓ હોય, ભગવાન મહાવીરની સભામાં પણ હતા, પણ એ તો બધા ત્યાગી, ઘર બાર છોડી દીધેલા. અહીં તો બાહ્યથી ગુરુવાસનો ઉદય અને અંતરંગમાં પૂર્ણ વિતરાગપણું એવો પુરુષ ચોથા કાળમાં પણ દુર્લભ. એવા પૂર્ણ પુરુષ આ કાળે આ ક્ષેત્રે પ્રગટ્યા. એટલે છે બાહ્યથી ગુરુવાસનો પણ અંતરંગમાં મુનિવર છે. નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં
પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં, કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો, તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો, રાજચંદ્રમયા કરો. તે બાહ્યથી ગુરુવાસમાં પણ અંતરંગમાં મુનિઓનો મુનિવર છે. જે રાજચંદ્ર આ ઓળખાણ થાય ને પછી પ્રાર્થના કરે કે પરમાત્મા મારા પર કૃપા કરો. એ તો વાટ જુએ છે. તેરી દ્વાર ખડા ભગવાન, દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવંત. અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર્યો ત્યારથી જ, એટલે કે જન્મથી જ નથી. વચનામું 450 લખે છે. 7.5 વર્ષની ઉંમરે નિશાળમાં ભણવા બેસાડ્યા. તેઓનું શું ભણવાનું બાકી હોય? ભગવાન મહાવીર પાસેથી બધું ભણીને જ આવ્યા હતા. શાળામાં એકડો બગડો શીખતા કહે આ તો મને આવડે છે, આ તો મને આવડે છે. તો તેમને શું નથી આવડતું? બધું શીખીને આવ્યા છે. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા. ભગવાન મહાવીરના બાળપણ અંગે કથાનકમાં આ જ પ્રકારની વાતનો ઉલ્લેખ આવે છે કે એમને સ્કૂલમાં બેસાડ્યા ત્યારે આ તો મને આવડે છે, આ તો મને આવડે છે એમ કહે. એ મહાવીર પહેલાં અને આ મહાવીર બીજા. ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. પણ આ તો આ કાળની હમણાંની વાતો આંખે દેખાય એવા. કેટલું ભણ્યા? 2 વર્ષ શાળામાં જે ભણ્યા ઉદય પૂરો થયો ઉઠી ગયા. બીજી 2 ચોપડીનો અભ્યાસ ઘેરથી કર્યો. 7 ધોરણ સુધીની ચોપડીનો ઘેર અભ્યાસ કરી જે માસ્તરે તેઓને ભણાવેલ તેમને જ પછી 7 ધોરણની ચોપડીઓ ઠીક સમજાવી એમ તેઓ સ્વયં લખે છે સમુચ્ચય વૈચર્યામાં કે અમે જે માસ્તરને ભણાવ્યા. 2 વર્ષના ભણતરમાં ભણાવે કેવી રીતે માસ્તરને? કચ્છના વાઘજી દરબાર પરીક્ષા લેવા આવ્યા. તે સહી સિક્કા સાથે લખાણ મૂકી ગયા કે આ નિશાળમાં આસિસ્ટન્ટ માસ્તરની જગ્યા જે ખાલી પડી છે તેના માટે આ વિદ્યાર્થી લાયક ઉમેદવાર છે. જગતને ભણાવવા માટે જ જન્મેલા બાળક માટે એ યથાર્થ જ હતું. હમણાં આવ્યું ને જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કરવા મુદ્દા. તો આ બધું શીખ્યું ક્યારે? ભવના અભ્યાસની વાત છે. આ 1-2 ભવનું કામ નથી. આ ક્યારે ખબર પડે? એને અનુભવવાનું. સંવંત 1931 આવ્યો અપૂર્વ અણસાર 7 વર્ષની ઉંમરે. આ તો 7.5 વર્ષે ભણવા બેસાડ્યા. એ પહેલાં જ જે શું ભણેલા બધું હાથમાં યાદ આવેલું. હાથમાં પડેલા આમળાની જે પૂર્વ બધા દેખાયા. પોતાના પડોશીની વવાણિયાના સ્મશાનમાં ચિતા બળતી જોઈને બાવળના ઝાડ ઉપર સંવંત 1931 7 વર્ષની ઉંમરે આ બાળયોગી વિચારે ચડ્યા કે જન્મ શું ને મરણ શું? પૂજ્ય બ્રહ્મચારીજી જાતિ જ્ઞાનની ઉત્પત્તિના પદમાં કહે છે કે 7 વર્ષની વય વિશે પ્રિયજન મરણ વિચાર પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું? જન્મ મરણ સંસાર. આ જન્મ શું, આ મરણ શું ને આ સંસારનું પ્રયોજન શું? આ છે શું બધું? અને વૈરાગની ધારાએ કર્મપટો દૂર થયા અને જાતિ સ્મૃતિ જ્ઞાન પ્રગટ થયું. વધ્યું જ્ઞાન જળપૂર, પૂર આવ્યું જ્ઞાન. પછી તો જૂનાગઢનો કિલ્લો જતાં વધ્યું. પોતે જ કહે છે કે આગળ જતાં અમે જૂનાગઢનો કિલ્લો જોયો અને બધા બહુ પ્રગટ જણાયા. તો ત્યારે શું ભણ્યા એ બધું યાદ આવે ને. મહાવીર સ્વામી સાથે શું ભણ્યા એ યાદ આવે ને. આગળ જતાં શ્રીમુખે પ્રકાશ્યો છે દિગંબર દેરાસરે ભુલેશ્વરની પાસ સિદ્ધ અવગાન સન્મુખે પદમસિંહની શાખ. 900 ભવ જાણ્યા વિશે પૂછેલી જે વાત તેનો ઉત્તર સ્વમુખે દીધો હતો સાક્ષાત પદમસિંહની સાથ. અને પછી તો વચનામૃત 128 લખ્યું તે મુજબ અનંતકાળ કેમ વીત્યો સંકલ્પ વિકલ્પમાં. આ બધો વ્યર્થ ગયો, બધું ફના જ છે. આ બેફાટ અનુભવાયું કે આ છોડી જ છૂટકો છે. આ આવ્યું શા માટે? રાગ અને દ્વેષથી. હવે રાગ દ્વેષ કરવા જ નથી. હવે પરિભ્રમણના પ્રત્યાખ્યાન 128 છેલ્લા ફકરામાં લખે છે બીજી માં કરવી નથી મનસુખ. અમે બીજી માને રોડાવવાના નથી. ચૈત્રવદ ચોથ સંવંત 1957 કહે છે 4 વકીલો હાજર હતા. ધારસીભાઈ મેજિસ્ટ્રેટ, રેવાશંકર જગજીવન વકીલ, પ્રાણજીવન મહેતા ડૉક્ટર અને વકીલ, નવચરણ ડોસા વકીલ. બીજા તો બધા ઘણા હતા. આપણે નોટરાઇઝ કરીએ ને કોપી મેજિસ્ટ્રેટની સહીવાળી. આ મેજિસ્ટ્રેટની સહીવાળી બધી વાત છે. નોટરાઇઝ કોપી. 8 વર્ષની ઉંમરે
5,000 કાવ્યકડીઓ લખી તે આગળ જતાં સમાપ જણાય. પોતે જ લખે છે સમાપ જણાય કવિતા. 9 વર્ષની ઉંમરે તો રામાયણ મહાભારતના સમશ્લોકે અનુવાદ કર્યા, અને તે પણ મોરબી દુકાને બેઠા બેઠા. પ્રવૃત્તિમાં નિવૃત્તિ. લોકોને નિવૃત્તિમાં પ્રવૃત્તિ હોય, અહીં કૃપાળુને પ્રવૃત્તિમાં નિવૃત્તિ છે. આટલો ફરક હોત આ સવા પરિસભા નહીં ઇનમે સંદેહ. કાશી જઈને સંસ્કૃત ભણ્યા પછી પણ જે આવડે કે ન પણ આવડે તે બાળ રમતમાં બાળ લીલામાં કરે છે. ફક્ત જો શાસ્ત્રો ભણીને સંસ્કૃત શીખીને આત્મજ્ઞાન થતું હોત તો ઘણા ભણેલા પંડિતોને જ્ઞાન થઈ ગયું હોત, એમ પૂજ્ય બ્રહ્મચારીજી માર્મિક બોધ આપતા લખે છે. કુપોલદેવે લખ્યું વચનામૃત 267 ભાદરવા સુદ 8 સંવત 1947 રાળસ ક્ષેત્રે કે નહીં ગ્રંથમાં જ્ઞાન ભેખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો. જ્ઞાન જ્ઞાનીમાં કળો. જ્ઞાની એટલે જ્ઞાન, જ્ઞાન એટલે આત્મા. જ્ઞાન આત્મામાં છે, ચોપડામાં નહીં. પછી જ્ઞાની મળ્યા, આત્મજ્ઞાની મળ્યા, એના વચનો મળ્યા, પછી શાસ્ત્રો બાજુમાં મૂકવા પડ્યો. 10 વર્ષની ઉંમર પહેલાં તો અવધાન કરવા શરૂ થઈ ચૂક્યા. જે પરિપક્વતા પુખ્ત વય આવે તે આ ઉંમરે બતાવી ધારસીભાઈને તેઓને ઘેર પ્રાણઘાતક હુમલાથી બચાવી લીધા. અહીં આ જ વખતે આત્માની અનંત શક્તિનો ઉઘાડ થયો અને તે પ્રગટમાં આવ્યો. કચ્છના 2 ભાઈઓ કોઈ પત્ર વ્યવહાર કે સંદેશો મોકલ્યા વગર સીધા જ સાંઢણી એટલે ઊંટડી ઉપર સવાર થઈ વવાણિયા પહોંચ્યા. ભણવા મોકલવા છે આ બાળરાજને કાશી. ત્યાં ભેટો ન થતાં મોરબી પહોંચ્યા, અને ત્યાં પણ ભેટો ન થતાં રાજકોટ તરફ આવવા નીકળ્યા. આ અંગે સંપૂર્ણ વિગત આત્માને અનંત શક્તિ વડે જાણી સામે ચાલીને સ્વયં આ દેવાંશી બાળક તેઓના નામ ઉચ્ચારીને આવકાર આપે છે. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ. એક ઐતિહાસિક અભૂતપૂર્વ ઘટના ઘડાય. આ અંગે ખુલાસો પૂછ્યો હેમરાજભાઈ. સ્વયં જ ખુલાસો કરે છે કે આત્માની અનંત શક્તિ વડે આ શક્ય બને છે. કે અમે કંઈ જણાવ્યું નથી આગળથી, અમારું નામ ઠામ બધું તમને ક્યાંથી ખબર? તો કે આત્માની અનંત શક્તિના ઉઘાડથી આ બધું જણાય. આ કંઈ ઇન્દ્રિયોના ઉઘાડની વાત નથી, આ કાંઈ અવધિજ્ઞાનનો વિષય નથી. અવધિજ્ઞાનનો વિષય તો શું કે ઇન્દ્રિયોની મદદ વગર રૂપી પદાર્થનું જ્ઞાન થાય. મનોપર્યો જ્ઞાનમાં તો બીજાના મનના ભાવો જાણે, અરૂપી પદાર્થ તેનું જ્ઞાન થાય. પણ અહીં આ ઘટનામાં તો કોઈએ કાંઈ એ 2 ભાઈઓ અંગે કચ્છથી વવાણિયા, વવાણિયાથી મોરબી ને મોરબીથી રાજકોટ આવે છે એવું કંઈ પૂછ્યું નહોતું. પૂછે તો ક્યાંક ખુલાસો કરવો પડે. આ તો પોતે જ પૂછ્યા વગર, ખુલાસા વગર, સંદેશા વગર, પત્ર વ્યવહાર વગર સીધા જ જાય છે સામે ચાલીને. એને આરસીમાં દેખાય છે કે હેમરાજભાઈ ને માલસીભાઈ વવાણિયા ગયા, મોરબી ગયા, ને હવે રાજકોટ આવે છે મારી આગળ. ચાલો હું એને આવકારું. આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ. આરસી ચોખ્ખી થઈ ગઈ છે. અહીં તો આરસી તદ્દન ચોખ્ખી થઈ ગઈ છે અને સ્પષ્ટ પ્રતિબિંબ પડે એવું થઈ ગયું છે. આ બધું 10 વર્ષની ઉંમરે આ અલૌકિક દેવાંશી નર 9.5 થી 11 વર્ષ સુધીના ગાળામાં તો જૈનના બધા આગમો અવલોકી લીધા. આ અંગેનો બોધ તો ભગવાન મહાવીર પાસે પૂર્વભવે તો સાંભળેલો પ્રત્યક્ષમાં છે. આ ભવે પુનરાવર્તન કર્યું, આપણે કહીએ ને રિવિઝન કર્યું. તીક્ષ્ણ અવલોકન શક્તિ, ઉત્કૃષ્ટ યાદ શક્તિ એવી કે એકવાર જોયું કે યાદ, એકવાર સાંભળ્યું કે યાદ, એકવાર વાંચ્યું કે યાદ. મન મસ્તકમાં બધું કોતરાઈ જાય. પેન્સિલ લેવી ન પડે, કાગળ લેવા ન પડે, લખાઈ જાય, બધું કોતરાઈ જાય. આવી યાદશક્તિ આ કાળે આ ક્ષેત્રે બીજા કોને સંભવે? હાથ નોંધ પહેલીની 4થી નોંધ સહજના મથાળા હેઠળ લખે છે કે કાળનો ક્ષયપશ્મી પુરુષ. પોતે જ લખે છે. આવો કોણ હોય બીજો? ઇતિહાસ પુરાણમાં આવા કોઈ જડ્યા નથી, નોંધાણા નથી, કાગળે ચડ્યા નથી. તીર્થંકર કેવળી બરોબર, એણે તો પોતે જ કહ્યું હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું બીજો મહાવીર છું. હું બીજો મહાવીર છું એટલે હું બીજો ઋષભનાથ, બીજો સિમંદર સ્વામી, બીજા કુંથુનાથ, બીજા અરનાથ, એમ બીજા જીન, બધા એક જ છે. જ્ઞાન અપેક્ષા એ બધા એક જ છે. કહી દીધું 680માં તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. હવે લેવા દેવાની કડાકોટથી છૂટા, તારી આગળ છે એ મારી આગળ છે. એક લીટીમાં જ આખું જીવન આવી ગયું ને. આશુપ્રજ્ઞ હાજર જવાબી, પૂછવાનો જવાબ આપે, ચોપડા ફેરવ્યા વગર. પરમ શ્રુત, સામુદ્રિક વિદ્યા, અંગશાસ્ત્ર, તલશાસ્ત્ર, લિંગ દેહજન્ય જ્ઞાન અને ઇન્દ્રિયોનો ઉઘાડ એવો કે આંખથી સાંભળે, નાકથી ચાખે અને ચાખ્યા વગર રસોનો સ્વાદ કંઈ બતાવે.
અનાયાસે એકાદ બે વાર બન્યું હોય એમ નહીં, આપણે કહીએ ને ફ્લુકમાં નહીં, સેંકડો પ્રસંગો અલગ અલગ સ્થળે અલગ અલગ વ્યક્તિઓ સાથે રાજકોટ, મોરબી, મુંબઈ વગેરે સ્થળોએ બન્યા છે. નોંધાયેલું છે. પાછું પરિચય નોંધમાં સ્થવનમાં આવે છે તેમ નાકે રૂપ નિહાળતા અને લોચનથી રસ જાણતા એ પ્રકારે પ્રગટ થયો છે. કથાનકમાં આવા પ્રસંગો બન્યા છે. જિનેશ્વર કે ગણધરના કથાનકમાં અહીં આંખે દેખાય એવા આ કાળે ગણધર હોય, આ કાળે જિનેશ્વર હોય. કપાળ જોઈને વ્યક્તિનું નામ કહે, જન્મની તિથિ કહે, સામેવાળાની મરણની તિથિ અગાઉથી જ નોંધે, લખીને આપે. આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન યથાતથ હોય તો જૂઠાભાઈ અષાઢ સુદ નોમ ગુરુવારે આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી સમાધિ શીખતા છે. પછી એમ થાય, પછી બતાવે ત્રિભુવનભાઈને અઢી મહિના પહેલાં કે આ વાંચો તો જરા, એવું થાય. પાછું એ જ દિવસે દેહ વિલય થાય. કોણ કેટલા મોક્ષ છે તે જાણે. ધણીપણું નહીં બજાવો. મોતીલાલ ભાવસારને કહે છે ઉત્તરસંડા ક્ષેત્રે તમારા પત્ની 8મે ભવે તો મોક્ષે જવાના છે, એને અહીંયા આવવા દો દર્શન કરવા માટે. કેમ? 8મે ભવે મોક્ષે જવાનો હોય તો કર્મ બાકી હોય ખપાવવો પડે ને, કે અમારા દર્શન કરશે અને અહોભાવ ઉલસશે, અમે બોધ આપશું, એને પરિણમશે, કર્મોની ભેખોડો તૂટશે અને ખરેખર 8મે ભવે મોક્ષે જશે. એ ભવિતવ્યતા સાબિત થશે, પુરવાર થશે. એ તો કર્મ હોય તો ઉપર જવાય કેમ? એટલે કુપાલદુનો સમાગમ થાય એ મોતીલાલ ભાવસારના બાઈને, પત્નીને, એટલે કર્મો બાકી જે વધ્યા હોય એ બધા ખપી જાય. બધી ગહન વાત છે. શિષ્ય કઈ સંક્ષેપે સાવ 8મે મોક્ષે જવાનું હોય પછી બોધની શું જરૂર હોય? પણ હજી કર્મો બાકી છે તો એ કૃપાલદુના દર્શન સમાગમથી એ કર્મોને ભેખોડો તૂટી જાય અને જાય. પછી આ સમજાય કે ફરીને ઘસઘસ કરવું પડે. દૂર ગોદીમાં કોઈનો માણસ ગાસડી નીચે દબાઈ મૂવો, કંઈ બેઠા જાણે અને તેની ઉત્તર ક્રિયા કરવા તેના માલિકને કહે, આ જ્ઞાનને ઉગાડે. એ પાછું માણસને કંઈ ઓળખતા નથી, એ તો શેઠે નથી ઓળખતા. એ કે આમાં મરાઠી માણસ છે, અમે કામમાં રાખ્યો છે નહીં વોચમેન તરીકે. કોઈ સગાવાલો હોય તોય ઠીક, કે ભાઈ છાતીમાં દુઃખ ને હાર્ટ એટેકની બધી વાત કરતા હતા. આ તો જેણે નોકરી રાખ્યો છે એ નથી ઓળખતા. એને કુપાલદુ તો પરિચયમાં જ નથી આવ્યા, પણ જ્ઞાનથી જાણે છે કે જ્યાં એની ઉત્તર ક્રિયા કરો. હસ્તરેખા, જ્યોતિષશાસ્ત્ર, કુંડળીનું જ્ઞાન, નષ્ટ વિદ્યાનું જ્ઞાન. કોઈ જ્યોતિષીએ નષ્ટ વિદ્યા શીખવા વિનંતી કરી કે મને શીખવાડો ને, અમે ન્યાલ થઈ જાય. આ શીખવાની નિશાળ ન હોય. કુપાલદુ શાંતિથી કહે છે આ શીખવાડ્યું ન શીખવાય. આત્મા નિર્મળ થાય તો એની મેળે પ્રગટે આ જ્ઞાન. આરસી ચોખ્ખી થાય તો જ આવડે. આ કંઈ શીખવાડાય નહીં, અને નિશાળ ન હોય. સામેવાળો શું પૂછવા ધારે છે તેના મનના ભાવ વગર પૂછે જવાબ આપી દે, ખુલાસા કરે. મનોપ્રયોગ જ્ઞાન શીખવાની નિશાળ ન હોય. આત્માનો ઉઘાડ થાય એ તો ઠીક, પ્રાથમિક જરૂરિયાત છે. સમ્યક દર્શન હોય પછી જ મનોપ્રયોગ જ્ઞાન થાય. અરૂપી ભાવનું જ્ઞાન, સામેવાળાના મનના ભાવ જાણે અને પછી તેની સામે જોઈને પૂછે. પાછા હવે કંઈ પૂછવું છે, હવે કંઈ તમારે પૂછવું છે? શું પૂછે? બધા ખુલાસા થઈ ગયા હોય. આવ્યો હોય ઝઘડવા, બાંધવા, નક્કી કરીને કે આ બધા પ્રશ્નો પૂછીશ. હજી કાઢ્યા નથી પ્રશ્નો, કાગળની કાપલી વાળીને પાઘડીમાં સંતાડ્યા છે, કહી દીધા બધા જવાબ. હવે શું પૂછે? આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, તમને આત્મા છે કે નહીં એ શંકા છે ને. ઇન્દ્રભૂતિ ગૌતમ બધા વચ્ચે કેમ કે મને આત્માની શંકા છે. આ પહેલા મહાવીર, આ બીજા મહાવીર. સમાધાન થઈ ચૂક્યું હોય પછી પૂછવાનું બાકી ક્યાં રહે? સમાધાન થઈ ગયું, આત્મા છે એ પ્રતીત થઈ ગયું, પટ્ટ શિષ્ય થઈ ગયા ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધર થઈ ગયા. પછી પોતે પૂર્વકાળે નેપાળના રાજકુમાર હતા તે યાદ આવે છે. ભગવાન મહાવીરના છેલ્લા શિષ્ય હતા તે યાદ આવે છે. અને આવા સત્સંગના પ્રસંગોની સુખદ સ્મૃતિઓ મન મસ્તકમાં રમી રહી છે. બ્રહ્મચારીજી કાવ્યમાં લખે છે, છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો, સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. ગોપાલદેવ કહે છે મોતીલાલ ભાવસરને, પ્રમાદમાં શું પડે રહ્યા છો? આ કાળે જ્ઞાની હોત ને તો અમે એની કેડ ન છોડત. બ્રહ્મચારીજી કહે છે વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની, છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો, સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. 12 વર્ષની કુમળીઓએ પુષ્પમાળાને 108 મણકા લખ્યા.
આમાંના કોઈ પણ વ્યક્તિનો બોધ યથાર્થ યાવત આત્મસાત થાય આરાધે તો મંગળદાયક નીવડે. પોતે જ 108માં બોલમાં લખ્યું છે. પુષ્પમાળાનું પહેલું જ વાક્ય ભાવનિંદ્રા ટાળવા અંગેનું પૂર્વભવના જ્ઞાન અને પૂર્વભવના અનુભવની પ્રતીતિ કરાવે તેવું છે કે આ એક બે ભવનું કામ નથી. આ વાક્ય નીકળે જ કેમ? 12 વર્ષના છોકરા દ્વારા. મોક્ષમાળા જૈન દર્શનનું નિચોડ અને વાચકને જિનેશ્વરના માર્ગમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરે તેવો બિંદુમાં સિંધુ ગાગરમાં સાગર 6000 શ્લોક પ્રમાણ ગ્રંથ માત્ર 16 વર્ષની ઉંમરે 3 દિવસમાં લખ્યો. ભણતર કેટલું આબોનું? 2 ચોપડી સ્કૂલમાં અને 2 ચોપડી ઘરે, અને આખો વિતરાગનો માર્ગ લખે છે. પાછા જિનેશ્વરના માર્ગથી એમાં ઓછું અધિક કંઈ કહ્યું નથી. માપી માપીને પાઠ લખ્યા છે. ઉમેરે શું, બાદે શું કરે? બીજી આવૃત્તિ વિશે જેમ સુખ ઉપજે એમ કરો, પણ કેમ ઉપજે સુખ? આનાથી વધારે સુખ શું હોય? આવો જ બીજો ગ્રંથ 5000 શ્લોક પ્રમાણ પદ્યમાં નબિરાજ ચરિત્ર પણ આ જ આરસામાં 6 દિવસમાં લખ્યો હતો. પાલનપુરના એક ડૉક્ટરે એની પ્રસિદ્ધિ કરવાના હતા, પણ કાળક્રમે પછી એ ગ્રંથ મળ્યો નથી. વચન સપ્તશતી 700 મહાનીતિ કુપોલદેવ પોતે લખ્યું છે. પુનઃ પુનઃ મનન કરજો. જેમ આર્ય સંસ્કૃતમાં મનુસ્મૃતિએ બાંધો છે, તેમ સાધક માટે અધ્યાત્મમાં કઈ ભૂમિકામાં કોણે શું કરવું તે એક જ દિવસમાં બંધારણ ઘડ્યું. 700 બોલ. 10 વર્ષ પહેલાં તો અવધાન શક્તિનો પરચો બતાવી જ ચૂકેલ, હમણાં વાત આવીને. તે પછી તો 8માંથી 12, 12માંથી 16, 16 પછી સીધા 52, મોરબી, રાજકોટ, બોટાદ, વઢવાણ, જામનગર ક્ષેત્રે, અને પછી મુંબઈ. હિન્દના હીરાના ઉપનામથી તો નવાજ્યા જ હતા લોકોએ. હરણફાળ ભરી સીધા એકી સાથે 100 અવધાન શતાવધાન કર્યા. મુંબઈ ક્ષેત્રે કેવી રીતે? ક્યાં? નામાંકિત શ્રીમંત અને ધીમંત ભણેલા વ્યાકરણ અને સંસ્કૃતના પંડિતો વચ્ચે મુંબઈ હાઈકોર્ટના જજની હાજરીમાં સફળતાપૂર્વક કરી મુંબઈને હિલોળે ચડાવ્યું. દેશ વિદેશમાં કીર્તિ ગાજી. તો ધ્રુજારી ઉપરે ને ધ ઇંગ્લિશ બોલવાવાળા, લેટિન, પારસી, અરબી બોલવાવાળા, ધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, ઉદ્યોગપતિઓ, વ્યવહારે ભણેલા હોય, પંડિતો હોય, જટાધારી હોય, સંસ્કૃતના પંડિતો હોય, મોટા મોટા સંસ્કૃતમાં જ બોલે. શાંતિથી કુપોલદેવ અવધાન કરે છે, અને પછી કહે છે, આપ ભાઈઓ સમક્ષ મારું આજનું કાર્ય પૂરું થાય છે. તાળીના ગડગડાટ, સાક્ષાત સરસ્વતીનું બિરુદ, દેશ વિદેશમાં કીર્તિ ગાજી. શતાવધાનમાં આ ભવે નહીં જાણેલી, નહીં શીખેલી, નહીં સાંભળેલી અને ઘણી ખરી ભાષાના તો નામથી પણ અજાણ એવી 16 ભાષાના શ્રોતા તરફથી પૂછાયેલા પ્રશ્નો, તે પણ શ્રોતાને મનગમતા વિષયમાં, ગદ્યમાં કે પદ્યમાં, તેના સમાધાનપૂર્વકના જવાબ પૂછનારની ભાષામાં પાછા વળે. લોકો હજુ વિચારે કે આ શું કર્યું, કેમ કર્યું? કાં તો અવધાનની બીજી ચમત્કારિક વાનગી મોજૂદ હોય, એ વિચારે ત્યારે ત્રીજી વાનગી મોજૂદ હોય. એમ 100 વાનગીમાં ધ્યાન કેમ રહે? ઓળખાય કેમ? ક્યાંક સપનું છે, આ કંઈ ચમત્કાર છે, આ શું છે? ત્યાં તો કુપોલદેવ કહે છે, ભાઈઓ આપ સભાસદ સમક્ષ મારું કાર્ય પૂરું થયું છે. આ સમજાય કેમ? જેણે જોયું છે એને ધન્ય ધન્ય, અને સમજ્યા છે એને તો ધન્ય ધન્ય ધન્ય, અને ઓળખી ગયા પ્રભુસિંહજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જોઠાભાઈ, બ્રહ્મચારીજી, એને તો ધન્ય ધન્ય. એને ઓળખીએ ને આપણે તોય કૃપાળુને અંશે ઓળખીએ તોય કામ થાય. સફળ થયો બહુ મારો હો કૃપાળુદેવ. એ રીતે દુનિયાને મંત્રમુગ્ધ કરી આ ચમત્કારિક શક્તિ દુનિયાને બતાવવા યુવારાજને પરદેશ મોકલવા લોકો અને સરકાર તૈયાર. અહીં તો માત્ર ઉદયને યોગે પ્રવૃત્તિ સંભવતી હતી. તે પરદેશ જવાનું આમંત્રણ તો સ્વીકાર્યું નહીં. 19 વર્ષ પૂરા થતામાં તો જાહેરમાં શતાવધાન કરવા સદંતર બંધ કરી દીધા. 19 વર્ષ હજી પૂરું નથી થયું ત્યાં જ શતાવધાન કરવા એ તો આશ્ચર્ય, કારકિર્દીની ટોચે હોય અને તે છોડી દેવા એ આ ઉંમરે એ પોતાની પૂર્ણ વિતરાગતાની પ્રતીતિ કરાવે એવો દાખલો છે. આ કુપોલદેવના જીવનનો એક જ દાખલો એને ઓળખવા માટે પૂરતો છે. ખાલી અવધાનના પ્રશ્નો સમજીએ ને અને પછી જે જવાબ આપ્યા છે એણે, તો એ ખબર પડે કે આત્મિક શક્તિ વગર થાય નહીં. આ ક્ષયોપશ્મની વાત નથી. પૂર્વના ઋણાનુબંધે ઝબકબા સાથે પાણી ગ્રહણ કર્યું. ઘર માંડવા નહીં, લગ્નના ફેરા ફરવા નહીં, ભાવના ફેરા ઉકેલવા માટે. ભોગાવલી કર્મ, અગ્નિ પ્રગટી થાય ભોગથી દૂર પાણી છાંટીને.
જેમ કે 24માંથી 22 તીર્થંકરો પણ પરણેલા. પરણવું પડ્યું હતું થાય ભોગથી દૂર. લગ્ન પહેલાં 8મે મહિને લખે છે વચનામૃત 23માં બોલમાં. 20 વર્ષની ઉંમરે આ સંસારને શું કરવો છે? અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવે છે. આ પ્રતિક્રમણ લગ્ન પહેલાં જ પ્રતિક્રમણ થઈ ગયું હતું. નિંદામી ગરહામી અપ્પાણમ વોસિરામી, એ પાણ્યા જ નથી. પ્રીતમદાસ કહે છે કુપોલદેવ વિશે કે ગુરુ કો માને માનવી દેખે દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંચય નહીં પડે નરક મોજા. જેણે કુપોલદેવ માટે લખીને ગયા છે. થઈ ગયા તો કુપોલદેવ પહેલાં કે ભવિષ્યમાં આવો પુરુષ આવશે, તમે એની આશાત્મ નહીં કરતા. ન ઓળખો તો વાંધો નહીં, ગુનો નહીં કરતા, નવો દંડ વોરી નહીં લેતા. નહીં તો શું થશે? દેવું પતાવા આવ્યું અને દેવું વધતું જાય. અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવે છે. લગ્ન પછી 8મે મહિને લખે છે સ્ત્રી સાથેના સંબંધ અંગે અંતકરણથી કોઈ પણ પ્રકારે મા, બહેન અને સ્ત્રીમાં અંતર ન રાખો. લખાય કેમ? લોકો હજી તો આ તો 17, 18, 19, 20 વર્ષની વાત, 18 વર્ષની કે 21 વર્ષે લોકો મેરેજ ડે, મેરેજ એનિવર્સરી 31મો 41મો લગ્ન દિવસ ઉજવે છે. અને આ લગ્ન પછી 8મે મહિને આ લખે છે. કુપોલદેવને માનું છું એમ કહેવું એટલે, કુપોલદેવને ઓળખું છું એટલે કહેવું. એ ઓળખવાળો હોય. પ્રભુજી જે કહ્યું છે જ્ઞાનીને ઓળખે જ્ઞાની, એ જ્ઞાની હોય. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા. શાસ્ત્રો બધા અહીંયામાં છે. પૂર્વે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે. ત્રિભુવનભાઈને કહે છે 2 ચોપડીનું નહીં, આ 2 વર્ષ સ્કૂલમાં ભણે એ નહીં. સ્વામિનારાયણની શિક્ષાપત્રી કેટલી છે તે જાણે છે. મેઘજી કાકાને કહે છે કાકા 262 નહીં 273. તમે ક્યારે જાણ્યું? તો કે શાસ્ત્રો અમારા હૈયામાં છે. તેનો પરમાર્થ આશય પણ જાણે છે કે સ્વામિનારાયણ શું કહેવા માગે છે. એ તો ઠીક, પૈગંબર સાહેબે પ્રવર્તેલો નમાઝનો અર્થ અને વર્તમાને પ્રચલિત નમાઝનો અર્થ એમાં ભેદ શું છે એ જાણે છે. અને ઉગતી ઉંમરે વવાણિયાની મસ્જિદમાં મૌલવીને સમજાવે છે. સમાધાન થતાં મૌલવી એકરાર કરે છે કે બરોબર છે, પૈગંબર સાહેબને તો એ બતાયા હે, આપ બતાતે હે વો બરોબર હે. એકરાર કરે છે. ધર્મ પ્રવૃત્તિનું માન કેટલું છે તે જાણે છે. ગુરુ નથી થવું. ગુરુ શું થાય? હવે પરમાત્મા થઈ ગયા પછી, પરમાત્મા જ થઈ ગયા. અમે પરમાત્મા સ્વરૂપ છીએ એમ લખ્યું, હવે ગુરુ શું થાય? તે અંગે તેઓ વાકેફ જ છે. પણ માત્ર કહેવું પરમાર્થ હેતુથી રહી, કોઈ પામે મુમુક્ષુ વાત, નોય પૂજા આદિની કામના, માત્ર નિષ્કારણ કરુણાથી કહેવું થયું છે. બોધ સ્વરૂપ લખે લિખિતનમાં, યથાર્થ બોધ સ્વરૂપને યથાર્થ યથાયોગ્ય અભિન્ન બોધમય એવા પુરુષની વાણી, તીર્થંકરના હૃદયની વાત કરનાર, ઉદય પ્રયોગે આત્માને લૂછાઈને નીકળ્યા વાણી પાને ચડાવી. આત્માને લૂછાઈને વાણી નીકળે ને, આગમની વ્યાખ્યા છે શાસ્ત્રોમાં કે આ આગમવાણી કહેવાય. હવે આગળ ઉપર સૂત્રને ઉપદેશ કરવાની જરૂર રહેશે નહીં, લખે છે. કેમ કે સૂત્રને તેને પડખા બધાએ જણાય છે. અને બન્યું પણ એમ જ. આત્મતિથિ શાસ્ત્ર 14 પુરનો સાર, આખો આત્મપ્રવાદ ગણધરવાદ 26 કરોડ શ્લોક પ્રમાણ 142 ગાથામાં ઠાલવ્યો. ત્યારે શાસ્ત્રોના પાના ફેરવા પડ્યા નહોતા. ચોપડામાંથી ખોલીને રેફરન્સ ટાંકતા નહોતા. એક શ્લોક વાંચતા જોને હજારો શાસ્ત્રનું ભાન થઈ ઉપયોગ ફરી વળે. અને પૂર્ણ વિતરાગ જેવો બોધ જેને સહેજે સ્મરણમાં આવે એવા યુગ પુરુષ, પુરાણ પુરુષ, સરસ્વતીનો અવતાર માત્ર 1.5 કલાકમાં સકળ માર્ગ નિર્ગ્રંથ 142 ગાથામાં આત્મસિદ્ધિમાં ઠાલવે છે. ષટ દર્શનનો સાર, એમાં પુરાણે આવી ગયા, બોધના શાસ્ત્રો આવી ગયા, ઇતિહાસની વાતોય બધી આવી ગઈ, અધ્યાત્મની. ષટ દર્શનનો સાર, આ વાણી આત્માને લૂછાઈને ખરી પડી. તે એકી કલમે કાગળ પર ચડી. આ લખતી વખતે ઊંચું જોયું નહોતું, પુસ્તકના પાના ફેરવ્યા નહોતા. આ અપૂર્વ ઘટનાના મુખ સાક્ષી કોઈ છે? અંબાલાલભાઈ. આગમના અભ્યાસી પાઠશાળા ચલાવતા હતા જૈનના શાસ્ત્રો શીખવવાની. બળભાગી એવા પૂજ્ય અંબાલાલભાઈ એકલા જ સાક્ષી. જેઓએ આ બીજા મહાવીરનો બોધ પોતે ગણધર તુલ્ય દશા આરાધી ઝીલ્યો ને સૂત્રની ગૂંથણીના કર્ણધાર. બ્રહ્મચારી લખે છે, સમીપ રહી એક અંબાલા લે તહી
ભક્તિ કરી દીપ હાથે ધરીને એકી કલમે કરી પૂરી કૃપાળવે આસોવદ એક મેં સિદ્ધિજીને. અંબાલાલભાઈ જોયું છે કે ઉપર જોયા વગર બીજા શાસ્ત્રોના પાના ફેરવ્યા વગર એકી કલમે લખ્યું. અંબાલાલભાઈનો હાથ થાકી નહીં ગયો હોય? અંબાલાલ ફાનસ ધરો હલાય પછી ન હલે એટલે આત્મા અસંગ અકમ થઈ જાય. ફાનસના અજવાળે 26 કરોડ શ્લોક પ્રમાણ ગણધરવાદ કે આત્મપ્રવાદને 142 ગાથામાં સમાવેશ કરી 6 દર્શન અને આત્માના 6 પદ નિર્ગ્રંથનો સકળ માર્ગ ઠાલ્યો. સિદ્ધાંત બોધ રૂપે લખીને ઇતિહાસ સર્જ્યો ગોપાલભાઈ. 3 દિવસમાં મોક્ષમાળા લખીને ઇતિહાસ સર્જ્યો. પૂજ્ય શ્રી અંબાલાલભાઈ પત્રોની ગૂંથણી કરી સૂત્ર રૂપે ગોઠવી જગતને આગમની મૂળ પ્રતની શ્રીમદ રાજચંદ્ર વચનામૃત રૂપે અણમોલ ભેટ ધરી. આ બીજા મહાવીર કૃપાલદેવ અને પૂજ્યભાઈ અંબાલાલભાઈએ આ ગણધર તુલ્ય કામ કર્યું. અંબાલાલ પરમપદને પામશે. કૃપાલદેવ અંબાલાલભાઈની હયાતીમાં પ્રભુજીને સંવન 55માં ઈડર ક્ષેત્રે સમાગમના 5મે દિવસે કહેલું. 3 દિવસમાં મોક્ષમાળા, 1 દિવસમાં વચન સપ્તશતી, 1.5 કલાકમાં આત્મદ્રી શાસ્ત્ર. માત્ર અનુલેખન એટલે કે આપણે કોપી કરવાની હોય ને જોઈને તો પણ ભૂલ વગર બને નહીં, ક્યાંક ભૂલ રહી જાય. વચનામૃતના હજાર પત્રોમાં ક્યાંય સંસાર પોષક વાત મળે નહીં. પોતે સંસારમાં હતા, અબંધ પરિણામે ગૃહસ્થ દશામાં હતા. સંસારની વાત કરી નથી. ઝબકબાનું નામ નથી 1000 પત્રમાં વચનામૃત. કેમ છો ને કેમ નહીં. સમયે અનુગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય તેવી દશાના ધારા. એટલે એક સમયે જે દશા છે પછીના સમયે અનુગુણી વધારે. આ ગણાય કેમ, આ મપાય કેમ? જેને એક શ્લોક સંભાળતા વાંચતા વિચારતા હજારો શાસ્ત્રોનું ભાન તે ઉપયોગ ફરી વળે. જેને હવે કંઈ વાંચવાનું બાકી જ રહ્યું નથી એમ લખે છે પોતે જ. હવે એવું કંઈ વાંચન નથી બાકી કે જે વાંચી જઈએ. પૂર્ણ વિતરાગ જેવો બોધ પોતાને સહેજે સ્મરણમાં આવે છે તેઓ સ્વયં અમદાવાદમાં આગાખાનને બંગલે કહે છે કે મુનિ, અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. હવે અમને વિતરાગતા સિવાય બીજું કાંઈ વેદન નથી. અને ખંભાતના લલ્લુભાઈ ઝવેરને અને નગીનભાઈને કહે છે અમારામાં ને મહાવીરદેવમાં કોઈ ફરક નથી. ફરક માત્ર પેરણનો છે જે ચામડાની આંખથી દેખાય છે લોકોને. વડવા આશ્રમના આદ્ય સ્થાપક ભાઈ પોપટલાલ મોગચંદભાઈને ચિત્રપટો આપતા કહે છે પર્યુષણ પછી કે અમારી દશા યોગી પાર્શ્વનાથ જેવી છે. એ બીજા મહાવીર તો બીજા પાર્શ્વનાથ કે બીજા ઋષભનાથ બધું એમ જ હોય ને. જ્ઞાન અપેક્ષા બધું સરખું જ છે. અશરીર ભાવે જીવી રહ્યા છે. પોતે દેહધારી છે કે કેમ તે સંભારે ત્યારે માંડ જાણે છે. વચનામૃત 255. નિર્વિકલ્પ દશાના ધારક અવ્યબાદ સ્થિતિમાં સ્થિત હોય ને ઉપયોગ તો અંતર્મુખ જ છે. સમાધિસ્થ દશામાં છે, વિસ્તરસા પરિણામમાં છે એમ પોતે વચનામૃત 504માં સૌભાગ્યભાઈને પૂછવાથી ખુલાસા દાખલ લખે છે વચનામૃત 411માં કે જો અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો. પણ અમે તો છીએ. રાયચંદભાઈ રવજીભાઈ મહેતા, રેવાશંકર જગજીવની પેઢી, મુંબઈ નંબર 2, કાલબા દેવી, ભુલેશ્વર તો છે. તો કેવી રીતે છે? બ્રહ્મચારી લખે છે જીવા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારેલું રહેન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો. કહે છે મુનિઓને આ બેઠા છે તે સિદ્ધ અને જેના ઉપર બેઠા છે સિદ્ધશિલા. સિદ્ધશિલા ક્યાં હોય? જ્યાં બેફાટ આત્મા અનુભવી, જ્યાં બેસે એ કટાશણું, એ બેઠક, એ સ્થાન, એ સિદ્ધશિલાનો ટુકડો. કેવળની સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન એ દશા હાંસલ છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થઈ ચૂક્યું છે. વચનામૃત 187માં લખે છે. હવે તેનો આનંદ મૂકી, આત્માનો અનંત આનંદ મૂકી લોકલોક પ્રત્યે જાય જ ત્યાંથી. લોકલોક જાણવાની અંશે પણ ઈચ્છા હોય ને તેને પૂર્ણ જ્ઞાન પ્રગટે જ નહીં કરે. તેનું મહાત્મ્ય જાય પછી જ આ જ્ઞાન થાય. તીર્થંકર જેવા બધા અતિશયો ઈડનના ડુંગરે જંગલમાં વિચરતા, ડુંગરે ફરતા, ગુફામાં જતા ત્યારે સમીપમાં વાઘ, વરુ, હિંસક પ્રાણીઓ આવીને શાંત થઈ જાય. ઉત્તર સંડે વન ક્ષેત્રે સર ફેણ લગાવીને બેસે.
સામે બેસી સમાધિસ્થ એવા કુપોદોના દર્શન કરી જાણે બુજે છે. શું? બુજ ચંડકોશિક બુજ, પહેલા મહાવીરની વાત. આ બીજા મહાવીરની વાત. વિરસદ ગામે જંગલી પાડા લડતા લડતા નજીક આવીને શાંત થઈ જાય છે. ઝઘડો કરવા આવેલા, ગટોરમાં ધ્રુજતા ધ્રુજતા આવેલા એ શાંત થઈ જાય. આ બધા પ્રસંગો તીર્થંકરના અતિશયોની પ્રતીતિ કરાવે એવા છે. એક બે નહીં, કેટલા પ્રસંગ બન્યા છે. ડુંગરસિંહ ગોસળે નિહાળ્યું ને લખ્યું, શ્રી ઋષભાદી વિશે વર્તી જે અપ્રતીત હવે રાજચંદ્ર મળતા થકા પ્રત્યેક દૃષ્ટિથી થઈ તે સુપ્રતીત. આ જંગલી પાડા લડતા શાંત થઈ જાય છે. કોઈ બધું આગળથી જ કહેલું. હિંમત કોની ચાલે? સૌભગભાઈ ઉભા રહ્યા, અંબાલાલ ઉભા રહ્યા, સૌભગભાઈની પાછળ ડુંગરસિંહ ગોસળે ઉભા રહ્યા, બાકી બધા દૂર વહી ગયા. અનાયાસે થયું એમ નહીં. ભયંકર વનવગડામાં વિચરે, ગુફામાં વિચરે, વાઘ વરુ સાથે વિચરે, સર્પ સાથે, 1.25 ઇંચ જેવા ડાસ હોય ત્યાં વિચરે. ઉદય પ્રયોગ ભલે ચારો ચરે. ઘોર ભયંકર વન વગડામાં રાજપ્રભુ ધરે ધ્યાન ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન. મોહન મગન નામે વાઘો આવી બેસે ઈડર ધામ ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન. ઉત્તર સંડે સર્પ સુણી બુજે જેના યોગે જાણ ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન. લડતા પાડા શાંત થયા જ્યાં વીરસદ નામે ગામ ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન. રાજ ચમત્કૃતિ જીનવર જેવી અચળ કહે ઉગ્યો ભાણ ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન. અચળ એટલે ડુંગરસિંહ ગોસળિયા અચળ. ઉગ્યો ભાણ કેવળ જ્ઞાન પ્રગટ્યું કે ઋષભાદી વિશે વર્તી જે અપ્રતીત રાજચંદ્ર મળતા થકા પ્રત્યક્ષ દીઠી સ્થિત થઈ તે સુપ્રતીત. વચનામૃતના પત્રોમાં ને તે પહેલાં લખાયેલા બાળવયની કૃતિઓમાં અને મોક્ષમાળામાં તત્વબોધના અમુક પાઠો મળી એકંદરે 15 જગ્યાએ કુપોદે હું શબ્દ પ્રયોગ કરેલ છે. નહીં તો પોતાના વિશે કંઈ લખે કે અમે શબ્દ પ્રયોગ કરતા. ધરમપુર ક્ષેત્રે રણછોડ ધારસીભાઈએ પૂછેલું કે તમે અમે કહો છો એનું અભિમાન ન કહેવાય? આમ કેમ? કુપોદે ખુલાસો કર્યો કે અહમભાવ વિલીન થઈ ગયો છે. મેં, હું છું જ નહીં. અહમભાવ મમત્વભાવ વિલીન કરી નાખ્યો છે. હું નહીં એ મુજબ. પણ હવે છેલ્લે દિવસે ફરી હું શબ્દ પ્રયોગ કરે છે. ચૈત્રવદ પાંચમના દિવસે. કેમ? કે હવે પોતે દેહ નથી, પોતે વાણી નથી, પોતે મન પણ નથી. ત્રિયોગથી રહિત થવું છે. છેલ્લે વધે તે પોતે. મેરો એક આતમ તામ મમજ્જુ કિનો ઓર સભે ભેન. સમયસારની ગાથા છે 38મી. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે કે અન્ય તે મારું જ રહી પરમાણુ માત્ર નથી અરે. એટલે હું દેહ નહીં, હું વાણીએ નહીં, હું મને નહીં. હું દેહ નહીં, વાણી ન મન નહીં, દેહનું કારણ નહીં. કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતાનો નહીં. આ તો બરોબર મનોવચન કાય નહીં. પણ વિભાવ હોય તો હું ક્રોધ નહીં, નહીં માન તેમજ લોભ માયા છું નહીં. કરતા ન કારિતા ન અનુમંતા, હું કરતાનો નહીં. તો હું કોણ? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું? કરું કોના સંબંધે વળગણા છે? રાખવું કે પરહરું? આ તો 16મે વર્ષે કુપોલદેવ મોક્ષવાળામાં લખ્યું છે, અમૂલ્ય તત્વ વિચારમાં. સારું થયું શાહી ઢોળાઈ ગઈ. બીજું ક્યાંક લખ્યું હતું શાહી ઢોળાઈ ગઈ એટલે લખે છે 67માં પાઠ ઉપર શાહી ઢોળાઈ જતાં ફરી વાર એક પદ લખ્યું ને એનું નામ કુપોલદેવ અમૂલ્ય તત્વ વિચાર રાખ્યું. સારું થયું શાહી ઢોળાણી. કર્મ ઉદય જીંદરાજનો ભવિજન સહાયક થાય. હું કોણ છું એનો જવાબ કુપોલદેવને તો ખબર છે, અનુભવ્યું છે, એ રૂપ થઈ ગયા છે. એટલે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે. એટલે કહે છે મનસુખ હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. ત્યારે હું શબ્દ પ્રયોગ કર્યો. એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શના. ભાવથી તો હતું જ, હવે દ્રવ્યથી પણ એ થઈ જવાની વાત છે. લેખિતનમાં લખે છે સહજ આત્મ સ્વરૂપ અશરીર ભાવે જીવતા હોય ને ભાવને સિદ્ધ. વચનામૃત 779માં સેકન્ડ લાસ્ટ પત્રમાં સૌભાગભાઈ ઉપરના લખે છે લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ.
શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ તો ક્યાં હોય? સિદ્ધશિલાએ. ઝવેરી બજારને ગલ્લે બેઠું છે. એમને એમ નથી બોલ્યા કે આ બેઠા છે તે સિદ્ધ અને જેના ઉપર બેઠા છે સિદ્ધશિલા. એમને એમ નથી બોલ્યા પરમાત્મા સ્વરૂપ થયા છીએ. અહો સર્વજ્ઞ દશાવિત રાગી તુજમુદ શક્તિ સમાન જય દેવ રાજેન્દ્ર મહાન બ્રહ્મચર્યજી કહે છે. પૂજ્ય મગન બાપા વારંવાર સત્સંગમાં કહેતા કે અમને તો પૂજ્ય પ્રભુસિંહજી અને પૂજ્ય બ્રહ્મચર્યજીએ 20 વર્ષના સમાગમથી પરમ કૃપાલદેવમાં પરમાત્માપણાની શ્રદ્ધા કાનમાં શીશુ રેડ્યું હોય એવી કરાવી છે. પછી કહેતા સત્સંગ સમાગમમાં કે કૃપાળુદેવને ભગવાન કરતાં ઓછા આંકવા તે તેઓની આશા જ ન કરવા જેવું છે. વચનામૃત 680માં કૃપાળુદેવે સ્વયં પોતે પરમાત્મા છે એવું 9 વાર લખ્યું છે. વિદ્યમાન વીર, વર્તમાને વિદ્યમાન મહાવીર, અમૃત સાગર, કલ્પ વૃક્ષ, પરમ શાંતિના ધામરૂપ, બીજા શ્રી રામ, બીજા શ્રી મહાવીર, પરમાત્મા સ્વરૂપ અને છેલ્લે લિખિતનમાં લખ્યું ઓમ શ્રી મહાવીર. હસ્તાક્ષરનો પત્ર છે. તેનું વિવેચન કરતા પૂજ્ય બ્રહ્મચારીજીએ સ્વઅક્ષરે લખ્યું મથાળે કળિયુગના કેવળી દુષ્મકાળનો મહાવીર. હસ્તાક્ષરનો પત્ર છે. 14મી માર્ચ ઈસવીસન 1941. અને નવી પત્ર સુધારણા 310મા પત્રમાં આ છપાયેલું છે. જૂની પત્ર સુધારણામાં નથી. વચનામૃત 255માં કહે છે છેલ્લા ફકરામાં 8 વાર કે હું ભગવાન છું, અમારો દેશ હરી છે, અમારો દેહ હરી છે, અમારી દિશા હરી છે, અમારું નામ હરી છે, અમારું રૂપ હરી છે, અમારી જાત હરી છે, અમારો કાળ હરી છે. થાકી ગયા તો કહે છે અમારું બધું હરી છે, અમારું સર્વે હરી જ છે. લિખિતમાં લખે છે અવિષમ આત્મધ્યાન વર્તે છે એવા અમોહ સ્વરૂપ અશરીર ભાવે જીવન જીવનાર અબંધ પરિણામે ગૃહસ્થપણું પૂરું કરનાર આ ભાવને સિદ્ધ. હાથ નોંધ પહેલીની 5મી નોંધમાં લખે છે હમણાં 12મે હું એટલે ક્ષીણમો ગોસ્થાનક એટલે કે 12મું. હમણાં સંપૂર્ણતા પામવાનો છું એટલે 13મું સહયોગી કેવળી. અને સ્પષ્ટ લખે છે કે આયુષ પૂરું થયે તમે જોયેલ જે શુદ્ધાત્માનું પદ તમે મને પણ જોશો. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. કલ્પતરુ કનકા ચળે રે કરતા નહીં ઉપકાર તેથી મૃડો મરુધર કેરડો. કલ્પતરુ કનકા ચળે કરતા નહીં ઉપકાર તેથી રૂડો મરુધર કેરડો પંથક છાય લગા. આ કાળે પરમ કૌલના આશ્રય અને શરણે સંકિત થયું તો આ પંચમકાળ ક્યાં રહ્યો? આ દુષ્મકાળ ક્યાં રહ્યો? જે ચતુષ્કાળમાં નહોતું મળ્યું ત્યાં પંચમકાળમાં મળે તો 5મો વર્ષ ક્યાં થયો? એટલે ચોથા પછી ચોથો ને ફરીવાર પુનરાવર્તિત થઈ. ચોથા પછી ક્ષીર સમુદ્ર એટલે ક્ષીર સમુદ્ર દૂધનો દરિયો, મીઠું દૂધ. અહીંયા તો તરસે મોઢું સુકાય છે, હોઠ સુકાય છે, જીભ સુકાય છે. અહીં મીઠા પાણીની વેડી મળી તો આ ક્ષીર સમુદ્ર કરતા વિશેષ ખરું કે નહીં? કૃપાદેવને જે ઓળખ્યા પ્રભુસિંહજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, બ્રહ્મચારીજી, આ અનુભવ્યું બધું. વચનામૃત 466માં કૃપાદેવે લખ્યું કે દૂરના ક્ષીર સમુદ્ર કરતાં મીઠા પાણીની વેડી વધારે ઉપકારી છે. ઉપકારી મોટા ને એટલે પ્રથમ નમો ગુરુ રાજને ઉપકારી મોટા. એટલે તો 9 વાર મંત્રમાં નમો રિયંતણમ પછી નમો સિદ્ધાણમ છે. આ જ વાત ભાગવતમાં છે. ગુરુ ગોવિંદ સે અધિક હે શાંત ચિત્તે કરી જોઈ કહે પ્રીતમ કરુણા કરે આવાગમન ન હોય. જૈનેતરમાં આ જ વાત છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેન ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. આત્મતીર્થ શાસ્ત્ર ગાથા 11મી. પરમ કુલના જીવનના હર કોઈ પ્રસંગો વાંચતા, સાંભળતા, વિચારતા, ઊંડા ઉતરીને ફરી ફરી વિચારીને વાગોળતા તે અદ્ભુત, અનુપમ, અલૌકિક, ચમત્કારરૂપ ભાષ્યને અનુભવાશે પછી. અને જેટલે અંશે આ આત્મસાત થશે તેટલે અંશે સંકિત નિર્મળ થશે અને જીવ નક્કી ભવ પાર ઉતરશે. નરનો નારાયણ બને, જીવનો શિવ થાય. તેઓએ તો વચનામૃત 493 6 પદના પત્રના છેલ્લા ફકરામાં લખ્યું જેના યોગે, જેના વચનના વિચાર યોગે શક્તિ પણ એક યોગદાન છે એમ જાણ્યું છે, સ્પષ્ટ જાણ્યું છે. શ્રદ્ધા પણ એક યોગદાન થયું છે, વિચાર દશે એક યોગદાન થયું છે, ઈચ્છા દશે એક યોગદાન થયું છે. લખે છે મુખ્ય હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. તે જેના યોગે જીવ પામવા થયો તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કારે કૃપાદેવે કરી લીધા. વચનામૃત 493ના
પદના પત્રના છેલ્લા ફકરામાં જોકે પ્રગટપણે, પાછું એમાં લખ્યું જોકે પ્રગટપણે વર્તમાનમાં દુંદુભી નથી વાગી, અપ્રગટ છે એટલે લખ્યું અપ્રગટ 7 લેખિતનમાં, 272માં, 303માં ને 306માં, 271માં લખ્યું લેખિતનમાં કે 7માં અભેદ, લેખિતન 7માં અભેદ એમ લખ્યું. લેખિતન સહજ આત્મ સ્વરૂપ 653 ને 719માં, લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779માં, લેખિતન ઓમ શ્રી મહાવીર 680માં. આનાથી વધારે શું લખે? સતત અંતર્મુખ ઉપયોગ, અવ્યાબાદ સ્થિરતા, નિર્વિકલ્પ દશા અને સમવસ્થિતપણું એવું કે દેહ વિલયના રીતે પ્રકાશે છે કે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. આ શું? સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજા મા શાંતિ આનંદ ધામે. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું, વંદના વિધિએ કરું. જ્યાં જઈએ ત્યાં ગોપાલજીના નામનો ડંકો વગાડવાનો. બોલો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.